સજા વોરંટના કામે નાસ્તા ફરતા આરોપીને વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફરલો સ્કોડે શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રોહિબિશનના ગુનામાં તાકસીરવાન ઠરાવવામાં આવેલ આરોપી જગદીશભાઈ જયંતિભાઈ માળી રહે આમળા બસ સ્ટેન્ડ પાછળ તાલુકા પાદરાનાને પ્રિન્સિપાલ સિવિલ અને જેએમએફસી કોર્ટ કવાડ જિલ્લા છોટાઉદેપુર સીસી નંબર 319/2025થી આરોપીને 3 વર્ષની સાદી કેદની સજા અને 1 લાખનો દંડ કરેલ અને બીએનએસની કલમ 72 મુજબનું વોરંટ મોકલી આરોપીને તાત્કાલિક ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવા જણાવેલ। જે સંદર્ભે પેરોલ ફરલો સ્કોડ વડોદરા ગ્રામ્યએ ડ્રાઈવ દરમિયાન સંબંધિત તમામ સ્થળો ઉપર જરૂરી વોચ ગોઠવી માહિતી એકત્ર કરી વિશ્વાસુ બાતમીદારોને સક્રિય કરી આરોપીઓને શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ। જે દરમિયાન પેરોલ ફરલો સ્કોડના માણસો ડ્રાઈવ અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં પાદરા પોસ્ટે વિસ્તારમાં હતા। તે દરમિયાન સદર આરોપી બાબતે તપાસ કરતા આરોપી આમળા ગામના બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમી હકીકત મળેલ। જે ચોક્કસ બાતમી હકીકત આધારે આમળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપીને શોધી કાઢી હસ્તગત કરેલ અને આગળની જરૂરી કાર્યવાહી સારું પાદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે।